મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનને લઈને તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ 8મી એપ્રિલે શાહીબાગના સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન 9મી એપ્રિલે રિવરફ્રન્ટના તટે ઇવેન્ટ સેન્ટરમાં અધિવેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને ડોમ તૈયાર કરવામાં આવી રહ્યું છે। સાંજે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ઘણી બધી ચર્ચાઓ તેને લઈને જોવા મળી રહી છે। 9મી એપ્રિલે સાબરમતીના તટે આ અધિવેશન યોજાવાનું છે, જેમાં 3000થી વધુ કોંગ્રેસના નેતાઓ દેશભરમાંથી ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે અને તેને લઈને જ હાલ તો તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। કાર્યક્રમને લઈને પ્રદેશ કોંગ્રેસ તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે। આમંત્રણ મોકલવામાં આવ્યા છે, ડોમ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, કારણ કે આ વખતે અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। તેને લઈને અમદાવાદ કોંગ્રેસના નેતાઓ છે તે પણ ઉત્સાહિત પણ જોવા મળી રહ્યા છે। 8મી એપ્રિલે શાહીબાગના સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે।